મેથીની ભાજી, પાલકની ભાજી, લીલું લસણ તથા લીલા કાંદા ઉમેરીને આજે વાદળી જેવા પોચા પોચા અને ટેસ્ટી એવા ગોટા બનાવીશું. અને એ પણ એકદમ પરફેક્ટ માપ સાથે. અને એકવાર તમે બનાવશો ને તો વારે વારે બનાવવાનું મન થશે. અને માર્કેટમાં ભજીયાની લારીવાળાના ભજીયા પણ તમે ભૂલી જશો, એ રીતના સ્વાદિષ્ટ બનશે. તો શરૂ કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં એક મસાલો રેડી કરીશું. તેને માટે ગેસ પર એક પાન મૂક્યું છે. એમાં 1/2 ટીસ્પૂન કાળા મરી લીધા, 1/2 ટીસ્પૂન જેટલા આખા ધાણા છે, 1 ટીસ્પૂન લખનવી વરિયાળી લીધી અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીને આ બધું સારી રીતે શેકી લેવાનું છે. સુગંધ આવવા માંડે અને શેકાઈ જાય એટલે એને એક પ્લેટમાં આપણે ટ્રાન્સફર કરીને ઠંડુ થવા દઈએ. અને બિલકુલ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈને પલ્સ મોડ પર ફક્ત 2 જ વાર ઘુમાવવાનું છે અને કરકરું એને ક્રશ કરીને બાજુ પર રાખીશું. ત્યારબાદ બેસન લઈશું. હવે આપણે બેટર તૈયાર કરીશું. તો આ 1 કપ લીધું છે. સૌથી પહેલાં એને ચાળી લઈએ. કોઈ પણ વાનગીમાં બેસનનો યુઝ કરો ત્યારે તમારે પહેલાં એને ચાળી લેવાનું, જેથી ગાંઠા નીકળી જાય અને બેસનમાં હવા ભરાશે. આ બીજો કપ લીધો છે અને આ અડધો કપ છે, એટલે કે આપણે ટોટલ 1/2 કપ બેસન લીધું છે. હવે એક મોટું બાઉલ લીધું છે, એની અંદર આ આપણે ચાળી લીધેલું બેસનને ટ્રાન્સફર કરી લઈએ. હવે 3 મોળા મરચાંને બારીક કટ કરી લીધા છે, એ ઉમેરીએ. આ લીલા કાંદા છે, સફેદ અને લીલો બંને ભાગ, લગભગ 1/4 કપ જેટલા લીધા છે. અને હવે આ ધાણા જીરું ઉમેર્યું 2 ટીસ્પૂન જેટલું. અને મિક્સર જારમાં જે ક્રશ કર્યો મસાલો એ લીધો. અને આ સરગવાનો પાવડર છે. મારી મોટાભાગની વાનગીમાં દાળ, શાક, પરાઠા વગેરેમાં હું આ સરગવાનો પાવડર ઉમેરું છું. અને આ પાવડર કેવી રીતે બને એની રેસીપીનો વિડીયો પણ મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. તો 1 ટીસ્પૂન ઉમેર્યો. આ પાલકની ભાજી છે, લગભગ 1/4 કપ જેટલી. અને લીલું લસણ લીધું છે 1/4 કપ જેટલું. એને બધાને આપણે સારી રીતે ધોઈને નિતારી લેવાનું છે. અને આ મેથીની ભાજી છે 1 કપ જેટલી. તમે મોટા પાંદડાવાળી આવે ને મેથી, એ પણ લઈ શકો. તો હિંગ ઉમેરી 1/4 ટીસ્પૂન અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે. અને સૌથી પહેલાં આપણે બધા મસાલાને સારી રીતે મિક્સ કરીશું. ભાજીનું પ્રમાણ વધારે રાખ્યું છે આની અંદર, એટલે બહુ જ સરસ લાગશે. હવે પાણી ઉમેરીશું. તો મેં આ 1 કપ લીધું છે. થોડું થોડું ઉમેરતા જઈએ અને મિક્સ કરતા જઈશું. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, કે જેથી મારી દરેક નવી રેસીપીનો વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે મારી રેસીપીના વિડીયોને જોઈ શકો. હવે હાથ વડે જ મિક્સ કરીશું. મેં 1 કપ જેટલું પાણી લીધું હતું, એ બધું ઉમેરી દીધું છે. હજી થોડું પાણી જોઈશે. સાધારણ નરમ એવો લોટ રાખવાનો છે. તો આ 1/4 કપ લીધું છે. હાથ વડે લેવાનું થોડું થોડું અને થોડું થોડું ઉમેરતા જવાનું. વધારે પડતું ઢીલું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. આ રીતનો લોટ રાખવાનો છે, થોડો સોફ્ટ. અને હવે ઢાંકીને એને 10 મિનિટ રેસ્ટ આપીશું, કે જેથી પાણી ભાજીનું વગેરે જે રિલીઝ થઈ જાય. તો થોડા પાણીની મને જરૂર લાગે છે હજી. તો 1/4 કપમાંથી લગભગ મેં અડધો પાણી ઉમેરી દીધું છે આની અંદર. હવે આ ખાવાનો સોડા છે 1/4 ટીસ્પૂન જેટલો લેવાનો છે, વધારે નથી લેવાનો. અને અડધા લીંબુનો રસ લઈશું, એટલે લગભગ 2 થી 2.5 ટીસ્પૂન જેટલો તમારે લેવાનો. મારું આ લીંબુમાં જ્યુસથી એકદમ ભરેલું છે, એટલે મેં અડધું લીધું છે. અને સારી રીતે મિક્સ કરીશું. બીજી બાજુ મેં મીડિયમ ફ્લેમ પર તેલ પણ ગરમ કરવા કઢાઈમાં મૂકી દીધું છે. હવે જે ગરમ તેલ કરવા મૂક્યું છે એમાંથી 1/2 ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીએ. અને ત્યારબાદ ગોટા ઉતારીશું. એકદમ હાઈ ફ્લેમ પર ગરમ ના થઈ જાય તેલ, એ ધ્યાન રાખવાનું.
જુઓ આ રીતે મૂક્યા બાદ તમારું ધીમે 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 ઉપર આવે ને એ રીતના ગરમ કરવાનું છે. તો હવે ગોટા મૂકીશું અને આની અંદર આપણે લીલા કાંદા પણ ઉમેર્યા છે, મરચાં પણ કટ કરીને ઉમેર્યા છે, પાલકની ભાજી છે, મેથી છે, એના લીધે એટલો સરસ સ્વાદ આવશે ને. અને લસણ તથા લીલા કાંદાનો સ્વાદ તમને ચાવવામાં આવશે ને તો થોડું ક્રન્ચી પણ લાગશે. તો આ રીતે મીડિયમ સાઇઝના ગોટા મૂકીશું. તમે જુઓ કેટલા સરસ ફૂલવા માંડે છે. અને આને સાધારણ થોડા ગોલ્ડન થાય ને, લાઇટ ગોલ્ડન કલરના કરવાના છે, અને એકદમ બ્રાઉન કલરના નથી તળવામાં આવતા. ફૂલીને કેટલા સરસ થઈ ગયા છે જુઓ તમે. તો આપણા ગોટા તૈયાર થઈ ગયા છે. તો આ રીતે આપણે બાકીના ગોટા પણ ઉતારી લઈશું. ઘરમાં ભાજી પડી હોય પાલકની, મેથીની, અને શિયાળો હોય તો લીલું લસણ, લીલા કાંદા તો બારેમાસ મળે છે. તો એ બધું જો થોડું થોડું ઘરમાં હાજર હોય ને તો તમે આ રીતે ફટાફટ ગોટા બનાવી દો અને મહેમાનને અથવા પરિવારને પીરસો ને તો એટલા તમારા વખાણ થશે ને કે ના પૂછો વાત. એટલા ફ્લફી અને સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. આની અંદર મેં તીખું મરચું નથી ઉમેર્યું. તમારા ઘરે જો તીખાશ વધારે ખાતા હોય ને તો તમારે 3 થી 4 મરચાં તીખા ક્રશ કરીને ઉમેરી શકાય. તો આની સાથે મરચાં ખાવામાં આવે છે તળેલા, તો આ રીતે મરચાં પણ થોડા તળી લઈશું. અને ફાફડા તથા ગોટા સાથે ખાવામાં આવતી ચટણી પણ ખાવામાં આવે છે. તો એ ચટણી કેવી રીતે બને એનો વિડીયો પણ મેં અલગથી આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. એટલે આજે મેં એનો વિડીયો નથી બનાવ્યો અને હું એને મરચાં સાથે જ સર્વ કરવાની છું. તો જુઓ આપણા સરસ મજાના પાલક, મેથી, લીલા કાંદા અને લીલા લસણના એકદમ ફ્લફી એવા ગોટા અંદરથી પણ કેટલા સરસ કૂક થઈ ગયા છે જુઓ તમે જોઈ શકો છો. અને એકદમ સોફ્ટ છે એ પણ તમે જોઈ શકો છો. તો એવા આપણા સરસ મજાના ગોટા તૈયાર થઈ ગયા છે. અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. તમારું ધ્યાન રાખજો અને આવજો.